સરકારી નોકરી વાળો. આઈ એમ ફાર્મિંગ વાળો. આઈ બેહીન વાત કરી. સરકારી નોકરી મહિને 50,000 પગાર. 10 વીઘાની ડુંગળી વાવી હોય ને જો હરખાયા ભાવ આવી ગયો ને એટલે સીધી 10 લાખની. કાંઈ વાંધો નહીં. સરકારી નોકરીમાં 10 વાગે જવાનું ને 5 વાગે વિયાવાનું. અમે ફાર્મિંગ વાળા, મન થાય તે આવીને મન થાય તે જાય, કાંઈ લપ સપત નહીં, બાપની જમીન. કાંઈ વાંધો નહીં. અમારે નોકરી પૂરી થાય ને એટલે પેન્શન આવે. તારે જેટલું પેન્શન આવે ને એટલું મારે બે બેહુનું દૂધ થાય ખાલી. કાકા પોદરા ને સાણ નું ખાતર થાય ને વેસું એના તો નોખા. સરકારી નોકરી કરીએ ને તો પાછળની પેઢીઓ તરી જાય હો. હવે રોડ કાંઠાની ખાલી 1 વીઘો વેસું ને 7 પેઢીઓ બેઠી બેઠી ખાય તોય ખૂટે નહીં. હાલી નીકળોતી આ ડોફો એમ નહીં માને. આમ જો સરકારી નોકરી કરતા ગામમાં નીકળાવે ને એટલે ઇજ્જત મળે, રોલા પડે રોલા. હવે ઇજ્જત હાટું તમારે સરકારી નોકરી કરવી પડે. અહીંયા તો બાપ દાદાની દેણ છે. આમ ગામમાં નીકળાવે ને એટલે ખબર પડી જાય ફલાણા ભાઈનો છોકરો નીકળ્યો. આ ટણપો કોઈના બાપનું નહીં હાલવા દે. ક્યાં ભાઈ ગયો? તારા જેવા તૈન તો મારી રોજ દાડી આવે. અમે ફાર્મિંગ વાળા.